અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH. રાજકોટ શહેરની મુખ્ય બજારના વેપારીઓનો વિરોધ છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના માર્કેટમાં વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સવારે 11થી 1 બંધ પાડીને કર્યો છે વિરોધ. ફેરિયા દ્વારા રસ્તા પર કરાતા દબાણના કારણે આ વિરોધ થઈ રહ્યો છે. રજૂઆતો છતાં કાર્યવાહી ન થતા વેપારીઓમાં ભારેભાર આક્રોશનો માહોલ છે. તો સવારે 11થી બપોરે 1 વાગ્યા સુધી બંધનું આહવાન આપી દેવાયું છે. ખાસ કરીને ફેરિયાઓથી આ વેપારીઓ ખાસા પરેશાન છે. ફેરિયાઓ દ્વારા દબાણ થતું હોવાથી તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડી રહી છે. આથી ફેરિયાઓને તાત્કાલિક હટાવાય આ માંગણી સાથે રાજકોટના વેપારીઓ 1 વાગ્યા સુધી બંધ પાડવાના છે. લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના માર્કેટના વેપારીઓ અત્યારે વિરોધ કરી રહ્યા છે. અને આજ મુદ્દે વધુ વાત કરવા રાજકોટથી જોડાશે અમારા સંવાદદાતા મોહિત. જે રીતે ફેરિયાઓનો ત્રાસનો દાવો થઈ રહ્યો છે, વેપારીઓની કયા પ્રકારની માગણી છે, કેટલો ઉગ્ર રોષ વેપારીઓમાં જોવા મળી રહ્યો છે? સ્પષ્ટપણે ચિરાગ આપને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં જે રાજકોટની જે મુખ્ય બજાર એવી જે લાખાજીરાજ માર્કેટ છે, તમામ માર્કેટ છે, ત્યાં ફેરિયાઓનો ત્રાસ છે ને તેને લઈને જે વેપારીઓમાં રોષ છે ને 1 વાગ્યા સુધીનું બંધનું એલાન આવ્યું છે. ધારાસભ્ય દર્શિતા શાહ છે, તેઓ પણ અહીં ઉપસ્થિત છે. બેન, શું કે જે રજૂઆત છે ખૂબ વ્યાજબી છે. આ અગાઉ પણ એ લોકોએ જ્યારે પણ અમને રજૂઆત કરી છે ત્યારે અમે એ તમામ રજૂઆતોનું નિરાકરણ કર્યું છે. આજે સવારે એ લોકોએ જ્યારે અમને આ વાત ધ્યાને મૂકી છે ત્યારે હું અને રમેશભાઈ ટીલડા અને આપણા શહેર ભાજપ પ્રમુખ અમે બધા જ લોકો આ સમગ્ર વેપારી એસોસિએશનની સાથે છે. ભારતીય જનતા પાર્ટી આ તમામ લોકોની સાથે છે અને એમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવે એ માટે થઈને આજે જે લોકોએ ધરણા કર્યા હતા એમનું સમાધાન કરીને આજે અમે અત્યારે અમે આ બાબતે કમિશનર સાહેબને ચોક્કસ પગલાં લેવામાં આવે એ બાબતે અમે જરૂરથી પ્રશ્ન એવો છે કે જગ્યા રોકાણ શાખા છે એ ફેરિયાઓને ઉપાડવાની જગ્યાએ વેપારીઓનો બાલ સામાનો એને ઉપાડી જાય છે. તમામ એ લોકોના જે પ્રશ્ન છે એ બધા જ પ્રશ્નની અત્યારે કમિશનર સાહેબ સાથે એમને આવેદન આપી અને એમની સાથે ચર્ચા કરીને એમનું નિરાકરણ આવે એ મુખ્ય ઉદ્દેશ છે. ચોક્કસપણે એટલે જે નિરાકરણનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ જે વર્ષમાં 3જી વખત આ પ્રકારે વેપારીઓ છે તેમના દ્વારા આ વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. રાજકોટની અત્યારની જે મુખ્ય બજારો છે એ ધર્મેન્દ્ર રોડ માર્કેટ હોય, લાખાજીરાજ રોડ માર્કેટ હોય, આ તમામ માર્કેટ છે તે હાલમાં જે સજ્જડ બંધ છે તે પાડવામાં આવ્યું છે અને વેપારીઓ અત્યારે રેલી સ્વરૂપે જે મ્યુનિસિપલ કમિશનર છે તેની પાસે પહોંચી રહ્યા છે. ત્યાં આવેદનપત્ર છે તે આપવામાં આવશે અને આ જે માંગ છે, કારણ કે જ્યારે દિવાળીનો તહેવાર હોય, લગ્નગાળાની સિઝન હોય, જ્યારે વેપારીઓને કમાવાનું હોય તેવા સમયે આ જે વેપારીઓ છે તેમને જે ફેરિયાવાળા છે તેનો જે ભારે ત્રાસ છે તેનો સામનો કરવો પડી રહ્યો છે. વેપારી અગ્રણીઓ છે, આપણે તેની સાથે વાત કરીશું. શું કહેશો, શું તમારી મુખ્ય માંગ છે હાલમાં? અત્યારે ફરી એકવાર તમે બંધનું એલાન આપ્યું ત્યારે માંગ એક જ છે. અમારી ફેરિયાઓનો પ્રશ્ન છે, રેકડીઓવાળાઓનો પ્રશ્ન છે. 4 કમિશનર બદલાઈ ચૂક્યા છે, આ 5મા કમિશનર છે. અમે 5મા કમિશનરની રજૂઆત કરવા જઈએ છીએ, પણ તંત્ર જે છે એ સાવ પાંગળું છે. ક્યાંક ને ક્યાંક એના હાથ પગ બંધાયેલા છે, ખીચા ગરમ થાય છે. જે રેકડીઓ જે છે, ફેરિયાવાળાઓ છે, એને કાયદેસર આ બજારને બાંધમાં લીધેલી છે, વેપારીઓની સામે થઈ ગયા છે. અને મીડિયાના માધ્યમથી હું એટલું પણ કહી દઈશ કે જે લોકો એમ સલાહ સૂચન આપતા હોય કે ભાઈ આ નાના બિચારા રેકડીવાળા છે, ફેરિયાવાળા છે, તો હું એ લોકોને એમ કહીશ કે તમે તમારા ઘર પાસે ખાલી આ રેકડીવાળા કે આ ફેરિયાઓને ઊભા રાખો એટલે તમને આની ન્યુસન્સ વેલ્યુનો ખ્યાલ આવે. હિતેશભાઈ, શું કહેશો? ઘણા સમયથી આ માંગ છે તે કરવામાં આવી છે, નિરાકરણ નથી આવતું. જગ્યા રોકાણ શાખા છે એ વેપારીઓનો માલ લઈ જાય છે. હા, અમારો એ જ વિરોધ છે કે પહેલો દંડો ફરિયાદીને મારવામાં આવે છે. જગ્યા રોકાણ ખાતાવાળા જ્યારે અમે ફરિયાદ કરવા જાય છીએ ત્યારે તાત્કાલિક ત્વરિત પગલાં લે છે, પણ એનો ભોગ છે એ શોરૂમવાળા અને દુકાનદારો જ બને છે. ફેરિયાવાળાઓ ગાડી આવે એટલે એ લોકો પોતાનો માલ લઈને અન્યત્ર ખસેડી જાય છે, ગુમ થઈ જાય છે, અને રોષનો ભોગ છે એ વેપારીઓ બને છે. હવે શું માંગ શું છે?
અમારી માંગ પ્રખર માંગ છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે. સ્પષ્ટપણે એટલે નો ફેરિયા ઝોન છે તે રાખવામાં આવે, પોલીસ બંદોબસ્ત છે તે મૂકવામાં આવે ને જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે અત્યારે વેપારીઓ છે તે તેમના ધંધા રોજગાર છે તે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી બંધનું એલાન આપવામાં આવ્યું છે. ધરણા પર બેઠા હતા, પરંતુ જે ધારાસભ્ય રમેશ ટીલાળા અને ધારાસભ્ય દર્શિતા શાહ છે તેઓ જે વેપારીઓ છે તેને મળવા માટે પહોંચ્યા હતા અને તેમને યોગ્ય જે તેમના પ્રશ્નનું નિરાકરણ થશે તેવી ખાતરી આપી અને વેપારીઓને સાથે રાખીને અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે. સૌરાષ્ટ્રભરમાંથી લોકો છે તે રાજકોટની ધર્મેન્દ્ર રોડ માર્કેટ હોય, જે લાખાજીજા રોડ માર્કેટ હોય, ઘીકાટા રોડ હોય, આ તમામ જગ્યાએ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે અને તેની વચ્ચે જે ફેરિયાઓનો ત્રાસ છે તેને કારણે વેપારીઓ અવારનવાર આંદોલન કરે છે. આજે વધુ એકવાર આંદોલન કર્યું છે, ત્યારે જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે રાજકોટ મહાનગરપાલિકા તંત્ર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી ધન્યવાદ મોહિત, તમામ જાણકારી બદલ. તો ચોક્કસ વેપારીઓમાં આક્રોશ છે, 1 વાગ્યા સુધી ધંધા રોજગાર તે બંધ રાખવાના છે. બીજા બધા ધારાસભ્યો પણ પહોંચ્યા હતા અને હવે રજૂઆત કરવા તે પહોંચી રહ્યા છે કમિશનર કચેરીએ. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH